Hello everyone, good morning. Hope you all are fine. I am Kalyani Trivedi, continuing the lecture of TY Become 6, that is of English subject. We have completed 9 units. Unit 6, 7, 8 and 9. Now we are at the last unit of our textbook, that is Unit 10. Unit 10 is all about the wedding shroud, written by Ismat Chugtai. ઇસ્મત ચુગતાઈ દ્વારા લખાયેલું જે એક શોર્ટ સ્ટોરી, એક નાની વાર્તા, વેડિંગ શ્રાઉડ, લગ્નનું કફન, રિટન બાય ઇસ્મત ચુગતાઈ. ઇસ્મત ચુગતાઈ કોણ છે? હવે આપણા લેખક વિશે આપણે જોઈએ. અબાઉટ ધ ઓથર. Born in 1915 in Bedaun, a small town in Uttar Pradesh. 1915માં જન્મેલા ઉત્તર પ્રદેશના એક નાનકડા ટાઉનમાં ઇસ્મત ચુગતાઈ would go on to become one of the leading voices in Urdu literature. ઉત્તર પ્રદેશના નાનકડા બડાઉન ગામમાં જન્મેલા 1915માં ઇસ્મત ચુગતાઈ ઉર્દુ સાહિત્યના અગ્રણી લેખકમાંના એક ગણાય છે. Her writing often touched upon topics that were considered taboo in Indian literature. શું કહે છે? લેડીઝ છે, વુમન રાઇટર ઉર્દુ સાહિત્યમાં, જેમનું આગળ પડતું નામ છે ઇસ્મત ચુગતાઈ. ઉત્તર પ્રદેશ બડાઉન ગામમાં જન્મેલા 1915માં. હવે એમના રાઇટિંગમાં શું હોય છે તો કે છે એમના લેખમાં ઘણીવાર એવા વિષયોને સ્પર્શવામાં આવ્યા છે જેને લીધે તેઓ ભારતીય સાહિત્યમાં વર્જિત માનવામાં આવ્યા છે. એટલે એવું લખતા કે જે એક્સેપ્ટ કરવામાં, ઓડિયન્સ દ્વારા ભારતીય સાહિત્યમાં આવું લખાણ એક્સેપ્ટ ન કરવામાં આવતું. તો શોર્ટ સ્ટોરી લિહાવ ધ ક્વિલ્ટ, ધ શોર્ટ સ્ટોરી જે રિટન ઇન 1942, ધ શોર્ટ સ્ટોરી લિહાફ ધ ક્વિલ્ટ નામની એક શોર્ટ સ્ટોરી, ટૂંકી વાર્તા, જે 1942માં લખાયેલી છે. revolved around the lesbian relationship between a landlord's wife and her maid servant. જે મકાન માલિકની પત્ની અને તેના નોકર વચ્ચેના લેસ્બિયન સંબંધની વાત જેમાં વર્ણવેલી છે. Chugtai was charged with obscenity for the story and was exonerated after a prolonged trial. શું કહે છે કે એમને એમની વાર્તાઓ માટે એના પર અશ્લીલતાનો આરોપ મુકાયો હતો અને લાંબા સમય સુધી ચાલેલી અજમાયશ પછી તેમને બહિષ્કૃત કરવામાં આવ્યા હતા એમના લેખોને. કેમ કે એવા ટોપિક્સ પર લખતા હતા જે ભારતમાં હજી સુધી સ્ત્રીઓને બોલવું કે એના પર વાત કરવી પણ જે અસભ્યતા લાગે એવી વાતો ઇસ્મત ચુગતાઈ એમના લેખોમાં લખતા હતા. એટલે એમના ઘણા સમય સુધી એના લેખનો પર બહિષ્કૃત કરવામાં આવ્યું હતું અને એના પર અશ્લીલતાનો આરોપ મુકાયો હતો. A member of Progressive Writers Group, Chugtai voiced the concern of feminism, sexuality and class struggle through her novels and stories. A member of Progressive Writers. તેમની વાર્તાઓ પ્રગતિશીલ લેખક જૂથના સભ્ય, પ્રોગ્રેસિવ એટલે પ્રગતિશીલ, એક લેખકનું જે ગ્રુપ હતું એના સભ્ય તરીકે તેમની નવલકથાઓ અને વાર્તાઓ દ્વારા ફેમિનિઝમ એટલે નારીવાદ, સેક્સ્યુઅલિઝમ, વર્ગ ક્લાસ સ્ટ્રગલ એટલે કે વર્ગ સંઘર્ષ, જે તમે ઊંચી કક્ષા નીચે કક્ષાના હોય એ પ્રકારનું ક્લાસ સ્ટ્રગલ થ્રુ હર નોવેલ્સ એન્ડ સ્ટોરીઝ, એના વાર્તાઓ અને એમની નવલકથાઓમાં એ જોવા મળે છે.
Her stories often expose the deep-seated patriarchy, gender discrimination and inequality prevalent in Indian society. શું કહે છે? તેમની વાર્તાઓમાં ઘણીવાર જેમાં ભારતીય સાહિત્ય કે ભારતીય માં બેઠેલી જે વિતૃષતા, લિંગ ભેદભાવ અને ભારતીય સમાજમાં પ્રવર્તતી અસમાનતાને ઉજાગર કરે છે એમની નવલકથાઓ, એમની સ્ટોરીઝ. She preferred realism over artistry in her style and her characters come across as authentic and true to life. તો કહે છે તેમની શૈલીમાં કલાત્મક કરતાં વધારે વાસ્તવિકતાને પ્રાધાન્ય આપ્યું છે, મહત્વ આપ્યું હતું અને એના પાત્રો પણ પ્રામાણિક અને જીવન માટે સાચા હોય, જે ટ્રુ કેરેક્ટર ઓફ લાઈફ એટલે કે સાચા પાત્રોને એના પર એ લખતા હતા, ટ્રુ સ્ટોરીઝ. She was a prolific writer, planning stories, novels and plays till she was diagnosed with Alzheimer's disease in 1988. શું કહે છે? 1988માં તેમને અલ્ઝાઇમર રોગ હોવાનું નિદાન થયું. ત્યાં સુધી તેમણે એક પ્રખ્યાત લેખક અને વાર્તાઓ, નવલકથાઓ અને નાટકો રચ્યા હતા, લખ્યા હતા. Her works include collection of short stories. એમના વર્કમાં ઘણા બધા શોર્ટ સ્ટોરી કલેક્શન છે, ઘણી બધી શોર્ટ સ્ટોરીની બુકો લખેલી છે, જેમાં ઘણી બધી વાર્તાઓ, ટૂંકી વાર્તાઓ છે, જેમાં કલ્યાણ, છોટે, દો હાથ એન્ડ થોડી સી પાગલ એન્ડ નોવેલ્સ એટલી શોર્ટ સ્ટોરી કલેક્શન અને નોવેલ્સ એટલે નવલકથામાં તેરી લકીર, માસૂમ, સોદાઈ, સિદ્ધિ, આરઝુ એન્ડ ફરીબ આ એમની નવલકથા હતી, જે 1948, 50 અને 53માં લખાયેલી હતી. અને ઘણી બધી શોર્ટ સ્ટોરી કલેક્શન, એમાં કલ્યાણ, છોટે, દો હાથ એન્ડ થોડી સી પાગલ આ એમની શોર્ટ સ્ટોરી કલેક્શનની બુક છે કે જેમાં ઘણી બધી ટૂંકી વાર્તાઓ, શોર્ટ સ્ટોરીઝ લખેલી છે. ચુગતાઈ વોઝ એવોર્ડેડ ધ પદ્મશ્રી બાય ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ઇન 1976 એન્ડ શી ડાઇડ ઇન 1991. એ 1976માં ઇન્ડિયન ગવર્મેન્ટ, ભારતીય સરકાર, ભારત સરકાર દ્વારા એમને પદ્મશ્રી તરીકે નવાજવામાં આવ્યા હતા અને 1991માં એમનું અવસાન થયું હતું. ફરીથી રિપીટ કરું છું, ધ વેડિંગ્સ રાઉન્ડ, લગ્ન કફન એ શોર્ટ સ્ટોરી છે. આપણું 10મું લેસન રિટન બાય ધ રાઇટર ઇસ્મત ચુગતાઈ. ઇસ્મત ચુગતાઈ છે એક લેડી રાઇટર છે, વુમન રાઇટર છે, જે ઉર્દુ સાહિત્યમાં એમનું આગળ પડતું નામ છે. ઉત્તર પ્રદેશના બદાઉન ગામમાં 1915માં જન્મેલા અને સારા એવા ઉર્દુ લિટરેચરના મહાન જાણીતા લેખકમાં એમનું નામ આવે છે. એમના રાઇટિંગ ઘણીવાર એવું લખાઈ જાય છે લખાણોમાં, તો એમને એના રાઇટિંગમાં વર્જિત સાહિત્ય, ટેબુ લિટરેચર ઇન ઇન્ડિયન લિટરેચર એટલે કે વર્જિત સાહિત્ય એટલે કે જે ન લખાવું જોઈએ એવા ટોપિક્સ પર પણ એ લખતા હતા. એટલે એમને એની રાઇટિંગ્સને એમને વર્જિત માનવામાં આવ્યા હતા. 1942માં લખાયેલી ટૂંકી વાર્તા જે હતી ટ્વિલ્ડ ધ લિહાફ, એમાં એમણે જે લેસ્બિયન રિલેશનશીપની વાત કરી હતી, એના લીધે એમના રાઇટિંગ પર પણ બેન મારવામાં આવ્યું હતું. એને અશ્લીલતાનો આરોપ મુકાયો હતો અને લાંબા સમય સુધી ચાલેલી અજમાયશ પછી એના લેખને બહિષ્કૃત કરવામાં આવ્યું હતું કે ભાઈ આવા લેખો નહીં ચાલે. એમના રાઇટિંગ્સમાં ફેમિનિઝમ, ક્લાસ સ્ટ્રગલ એવા બધા સબ્જેક્ટ્સ પણ વધારે એના પર એમની નવલકથાઓ અને શોર્ટ સ્ટોરીઝ લખાયેલી છે. જેન્ડર ડિસ્ક્રિમિનેશન, અસમાનતા, પિતૃસત્તા. જેન્ડર ડિસ્ક્રિમિનેશન એટલે કે સ્ત્રી પુરુષમાં ભેદભાવ અને ભારતીય સમાજમાં પ્રવર્તતી અસમાનતાને ઉજાગર કરે એવી એમની રાઇટિંગ્સ હતું. એમનું એના ટોપિક્સ પર એ લખતા હતા. રિયલિઝમને વધારે પ્રિફર કરતા હતા. એમના કેરેક્ટર્સ, જે એમના પાત્રો હતા સ્ટોરીના, એ વધારે રિયલ લાગે કેમ કે સાચા પાત્રો પર સાચી સ્ટોરીઝ લખતા હતા.
એમની શોર્ટ સ્ટોરીઝ કલેક્શનમાં કલ્યાણ છોટે, દો હાથ અને થોડી સી પાગલ એવી એમની નામની શોર્ટ સ્ટોરી કલેક્શનનું બુક છે. અને એમની નોવેલ્સ ઘણી બધી લખેલી છે. એમાં જિદ્દી આરઝુ એમની ફેમસ નવલકથાઓ છે. એમને જે ચૂકતાઈ છે એમને પદ્મશ્રીનો એવોર્ડ ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો હતો 1976 અને 1991 એમનું મૃત્યુ થયું હતું. ધીસ ઇઝ ઓલ અબાઉટ ઇસ્મત ચુગતાઈ. નાવ અબાઉટ ધ ટેક્સ્ટ, આપણા લેખ વિશે કે લખાણ વિશે, આપણા જે ટેક્સ્ટ આપણે યુનિટ 10 ભણવાનું છે એમાં શેની વાત છે? વેડિંગ શ્રાઉન્ડ એટલે કે લગ્ન કફન, એમાં શેની વાત છે તો એના વિશે જોઈએ તો વેડિંગ શ્રાઉન્ડ ઇઝ અબાઉટ અમાબી. The wedding shroud is about Amabi, a widow and expert seamstress who devotes her life to finding husband for her daughter, Kubra. ઓકે છે. The wedding shroud એક એવી સ્ટોરી છે કે જે અમાબી, એક વિધવા અને નિષ્ણાત જે સ્ટ્રેસ સાથે જીવતું એક માણસ, એક્સપર્ટ સીમસ્ટ્રેસ અમાબી વિશે છે આ સ્ટોરી, જે પોતાની પુત્રી કુબરા માટે પતિ શોધવા માટે પોતાનું જીવન સમર્પિત કરે છે. When prospective bridegroom Rahat come to visit Amabi, Kubra and Kubra's cousin Hamida sacrifice what little they have by means of food and money to keep the men interested. શું કહે છે કે જ્યારે ભાભી જે વરરાજો રાહત એની મુલાકાત માટે આવે છે ત્યારે અમાબી, કુબરા અને કુબરાના કઝિન હમીદાએ કંઈક બલિદાન આપ્યું કે જે ક્ષયરોગથી પીડિત કુબરાએ રાહતને કંટાળી ગયેલું અને વસ્ત્ર રાખવા માટે ભૂખે મરવું પડે છે. શું કહે છે? What little they have by means of food and money keep the men interested. કે જે એ લોકોએ કઈ રીતે એમને બચાવવા માટે. કુબરા who suffered from tuberculosis, કુબરાને ટીબી હતું, has to starve herself to keep Rahat fed and clothed. કે એ લોકો કઈ રીતે ઘરમાં રહેતા હતા કે ટીબીની અસર હતી, દવાઓ લેવી અને કઈ રીતે ઘરમાં ફૂડ અને રોટી, કપડાં અને મકાન કઈ રીતે એ લોકોએ એનું મેનેજ કરતા હતા. એ સેક્રિફાઈસ રાહતને ઘણું બધું ગમ્યું, જે એના વરરાજા, એના ભાવિ પતિ તરીકે એઝ અ હસબન્ડ, બ્રાઇડગ્રૂમ તરીકે આવેલો હતો, એમને વસ્તુ બહુ ઇમ્પ્રેસ કરી કે એને કઈ રીતે અમાબી અને હમીદાએ એમને કુબરાને ટીબીમાંથી બચાવવા માટે કઈ રીતનું સેક્રિફાઈસીસ, કયા બલિદાનો આપ્યા છે. રાહત કન્ટિન્યુઝ ટુ ટેક એડવાન્ટેજ ઓફ અમાબી's hospitality and shows no interest in Kubra. શું કહે છે? રાહત અમાબીની આતિથ્યતાનો લાભ લેવાનું ચાલુ રાખે છે અને કુબરામાં રસ દેખાવતો નથી, કે એને કોઈ કુબરામાં ઇન્ટરેસ્ટ નથી, બસ એને અહીંયા રહેવું છે ને બસ મહેમાન ગતિ માણવી છે. ઇન્સ્ટેડ he molests Hamida and leaves town claiming that he has been betrothed to another girl. Kubra dies shortly after and the story ends with Amabi's cutting a funeral shout of her instead of wedding shoot. શું કહે છે? જે રાહત છે અમાબીની આતિથ્યતાનો અને મહેમાનગતિનો લાભ લેવાનું ચાલુ રાખે છે, પણ કુબરામાં કોઈ રસ દેખાવતો નથી. એના બદલે એ શું કહે છે? હમીદાની છેડતી કરે છે અને એવો દાવો કરે છે કે એની સાથે બીજી યુવતી સાથે લગ્ન કરાયા છે. અને કુબરાની થોડી જ વારમાં મૃત્યુ પામ્યા અને એ મૃત્યુ પામે છે થોડાક સમયમાં, અને એ વાર્તા સમાપ્ત થાય ત્યારે અમાબીના લગ્નના દાવાને બદલે અંતિમ સંસ્કારને કરવું પડે છે, જે એમને ફ્યુનરલ મીન્સ કે એમની જે ડોલી સજાવી હતી એમના મમ્મીને, અમાબીને, એના કરતાં એમને એ લગ્નનું કફન ઓઢાડવું પડે છે. મીન્સ કે એમની મૃત્યુ થાય છે એટલે એમની ઈચ્છા અધૂરી રહી જાય છે અને લગ્નના જોડા કરતાં એમને કફન ઓઢાડવું પડે છે.
The story is powerful indictment of patriarchy. It exposes the hollowness behind society's privileging of men. Amma B, Kubra and Hamida are poignant example of women who subject themselves to extraordinary hardships in order to conform to the demands of patriarchy. શું કહે છે કે વાર્તા જે પેટ્રાર્કી પિતૃસત્તા એટલે કે જે પુરુષ પ્રધાન દેશ છે આપણો એને શું કહેવાય મહત્વ આપે છે કે અત્યારે પુરુષ પ્રધાન દેશ છે તો એની માંગ છે, પુરુષોની માંગને અનુરૂપ સમાજ ની અસાધારણ મુશ્કેલીઓનો ભોગ બનેલી મહિલા અમ્માબી, કુબરા અને હમીદાનો એક એક્ઝામ્પલ છે કે કઈ રીતે ત્રણેય વુમન બિચારી ત્રણેય મહેનત કરે છે છતાં બચાવવાનું અને એના લગ્ન માટેનું સારો વર ગોતવાનું, પરંતુ એ નથી થતું અને કઈ રીતે સ્ત્રીઓ એ રીતે એ જમાનામાં અને એ પરિસ્થિતિમાં હેરાન થાય છે એનું અને કઈ રીતે એમનું જીવન કુબરાની સેવામાં અને છતાં એ બચતી નથી, તો એ કઈ રીતે મેનેજ કરે છે એની આખી સ્ટોરી અને એનું એક એક્ઝામ્પલ, એક દાખલો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે કઈ રીતે ત્રણેય સ્ત્રીઓ આખી જિંદગી આ રીતે હાર્ડશીપ અને મહેનત કરીને લાઈફ જીવવા માટે અને નોર્મલ લાઈફ જીવવા માટે કેટલી મુશ્કેલીઓનો સામનો કરે છે અને કેટલી કઠિનાઈઓ ભોગવે છે એનું એક આ ઉદાહરણરૂપ આપણી સામે એક આ સ્ટોરી છે. યુનિટ 10 વેડિંગ શ્રાઉડ એટલે કે લગ્ન કફન. હવે આપણે સ્ટોરી સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. વેડિંગ શ્રાઉડ. Once again, a freshly laundered floor covering was laid at the entrance of the room with the 3 doors. The સેદારી શું કહે છે? રૂમના પ્રવેશદ્વાર પર ફરીવાર એક તાજી ફ્લોર કવરિંગ 3 દરવાજા સાથેની સેદારી સાથે મૂકવામાં આવી. Sunshine filtered through the chinks in the broken ceiling on the roof and fell over the country yard below in odd geometrical patterns. શું કહે છે કે છત પર તૂટેલી ટાઇલિંગમાં સિનિક્સ દ્વારા સનશાઇન એટલે કે સૂર્યનો તડકો ફિલ્ટર થઈ અને વિચિત્ર ભૌમિતિક પદ્ધતિમાં નીચે આંગણામાં પડતો હતો સૂર્યપ્રકાશ. The woman from the neighborhood sat silently, apprehensively, as if waiting for some major catastrophe to occur. પાડોશની મહિલાઓ જાણે કોઈ મોટી દુર્ઘટના થવાની હોય એમ રાહ જોતી હોય એમ ભયભીત થઈને શાંતિથી બેઠા હતા. Mothers gathered their babies to their breast. Occasionally a feeble, cranky infant would let out a yell protesting an impediment in the flow of sustenance. માતાઓ તેમના બાળકોને ફીડિંગ કરાવતા ક્યારેક કમજોર શિશુ જે અવાજ રડવાના આવતા હતા અને ચીસો પાડતા એવા અલગ અલગ પ્રકારના અવાજોની સવાર પડી છે એવું અહીંયા દ્રશ્ય બતાવવામાં આવેલું છે કે કઈ રીતે સરસ મજાની ફ્લોર કવરિંગ સરસ મજાનું પાથરણું હતું અને સરસ મજાનું એન્ટ્રન્સ રૂમ 3 દરવાજાઓ સાથેનો એક સહેદારી, સૂર્યપ્રકાશ તૂટેલી તળમાંથી સૂર્યપ્રકાશ આખા ઘરમાં પરવડતો તો આજુબાજુની સ્ત્રીઓ છે ચિંતિત દેખાતી હતી, જાણે કોઈ ભયભીત થઈને બેઠી હતી, જાણે કે કોઈ દુર્ઘટના થવાની હોય. અને જે માતાઓ હતી એમના નાના બેબીઝને ફિટિંગ કરાવતા હતા અને જે કમજોર શિશુ હતા જે એમના જે નબળા બાળકો એમના અવાજોથી રડતા હતા, એમના પેઇનથી એ લોકો ચીસો પાડતો હતા. No, no, my love, the thin, screaming mother crooned, shaking the infant on her knees as if she were separating racist hugs in winnowing basket. શું કહે છે? ના ના,
ને કોઈ બોય બેબી બોય કે બેબી ને કહેતા હશે કે નહીં, એક પાતળી કર્કશ માતાએ ઘૂંટણ પર શીલાને ધ્રુજાવતા તે ચોખાની ભૂકીને વીંચતી બાસ્કેટમાં જે અલગ કરી કામ કરતાં કરતાં જેમનું બાળક રોતું હશે એમને ના એમ કરીને સમજાવીને એમનું કામ પણ સાથે સાથે કરતા હતા. બાસ્કેટ ચોખા હતા એ બાસ્કેટમાં અલગ કરી રહ્યા હતા ચોખાની ભૂકીને. How many hopeful glances were riveted on Kubra's mother's face today? આજે કુબરાના માતાના ચહેરા પર કેટલી આશાવાદી નજરો ઊભી થઈ હતી કે ભાઈ એને આમ હોપ હતી. Two narrow pieces of cloth had been placed together on one side, but no one had the nerve to measure and cut at this point. એક બાજુ કાપડના બે સાંકડા ટુકડાઓ એકસાથે મૂકવામાં આવ્યા હતા, પરંતુ આ તબક્કે કોઈને માપવા અને કાપવાની ચેતા નહોતી. જ્યાં સુધી Kubra's mother had an exalted position as far as measuring and cutting were concerned, no one really knew how many dowries had been adorned by her small shrunken hands, how many suits and of clothing for new mothers had been stitched, nor how many shrouds had been measured and torn. Okay છે. આજે કુબરાના માથાના ચહેરા પર કેટલીક આશાવાદી નજરો ઊભી થઈ હતી. એક બાજુ કાપડના બે સાંકડા ટુકડાઓ એકસાથે મૂકવામાં આવ્યા હતા, પરંતુ આ તબક્કે કોઈને માપવા અને કાપવાની ચિંતા નહોતી. જ્યારે સુધી માપવા અને કાપવાની વાત કરવામાં આવે ત્યાં સુધી કુબરાની માતા એક ઉચ્ચ પદ પર હતી. કટિંગ કરવામાં જે સીવતા હશે, કપડાં સીવવાનું કામ કરતા હશે, તો બે કાપડના ટુકડા પડ્યા હતા, પરંતુ એનો કઈને કામ કરવાનો હડપ નથી કે એમને પડ્યું હતું બધું. જ્યાં સુધી માપવા અને કટિંગની અને મેઝરમેન્ટની વાત હતી ત્યાં સુધી કુબરાની માતા એક ઉચ્ચ પદ હતી કે એ પરફેક્ટ મેઝરમેન્ટ કરતા હતા. કોઈની ખરેખર ખબર નહોતી કે તેના નાના સંકોચાઈ ગયેલા હાથથી કેટલી દહેજ સજાવવામાં આવી છે. નવી માતાઓ માટે કપડાં અને પોશાકો ટાંકવામાં આવ્યા છે અને કેવી રીતે એ કફન પણ શાઉડ had been measured and torn, કેટલા એ કપડાં ફાડવામાં આવ્યા હશે એના માટે, કફન માટે. Whenever someone in the neighborhood ran short of fabric and every effort to correctly mark off and snip had failed, the case was brought before Kubra's mother. કે જ્યારે કોઈને પણ જે કપડાં સીવવામાં, જે કપડાનું માપ લેવામાં કે કંઈ સ્ટિચિંગ કરવામાં જો કંઈ ખામી રહી જાય કે એ નાસીપાસ થાય, એમાંથી કામ પૂરું ન થાય, તો ત્યારે સીધા એ કુબરાના મધર પાસે આવતા કે ભાઈ આ કેસ એમને જ દેવો પડશે, એ થરસામાંથી કરી દેશે. She would straighten the bias in fabric, soften the sketch threads in it, sometimes rearranging the cloth in the form of triangle, sometimes a square. Then the scissors in her imagination would go to work. She would measure and cut and break into a smile. Okay છે. ફેબ્રિક ની પૂર્વાગ્રહ જે કંઈ અડોળું થઈ ગયું હશે એ સીધું કરશે અને તેમાં કટિંગ કરીને કાપડને ત્રિકોણ રૂપમાં ને ચોરસમાં ને કરી ક્યારેક પછી કલ્પનામાં એની જે ઇમેજિનેશન થાય એમાં કાતર કામ પર જશે અને માપશે અને કાપી નાખશે અને બધા સરસ મજાનું એ કામ કાપીને સ્માઇલ કરશે. જેનું જે કામ બગડ્યું હશે એ સુધારી દેશે. એટલે એમાં સીવવામાં એ એક્સપર્ટ હતા કુબરાની મધર. એમની વાત અહીંયા છે. This is all about today's lecture. We will continue in the next lecture. So thank you for listening. Have a nice day.